મળે અને એક અંધભગત અથવા ઉમેદવારનો પોતાનો મત ઉમેદવારને મળે તો ઉમેદવાર એક મતની જંગી બહુમતી જીતી જાય. આ કાયદાકીય ભાષા છે. એટલે નોટા અને ભાજપ વચ્ચે ચૂંટણી થવાનો, ચૂંટણી કરવાનો કોઈ મતલબ જ વધતો નથી, કેમ કે એનો કોઈ ફાયદો નથી. ચૂંટણી થાય ને મત નોટાને વધુ મળે તોય કોઈ મતલબ વધતો નથી. તો આપણે એ સમજીએ કે મને કોઈ વિકલ્પ પસંદ નથી એમ કહેવા માટે વિકલ્પ હોવા જરૂરી છે. જે સુરતના કિસ્સામાં વિકલ્પ વધવા નથી દીધા. તો આ ભાજપે એક ષડયંત્ર કર્યું છે, ગેમ કરી છે, લોકો સાથે દગો કર્યો છે. લોકોનો ચૂંટણીમાંથી જ વિશ્વાસ ઉડી જાય, લોકો ચૂંટણી ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દે, એટલી ક્રૂર રીતે ચૂંટણી પ્રક્રિયાની મજાક બનાવવાનું કામ ભાજપના લોકોએ કર્યું છે. એની આપણે સૌએ ધ્યાન આપવું જોઈએ. અને આ ચૂંટણીમાં તમને ભાજપ ગમતું હોય તો પણ લોકશાહી બચાવવા માટે, આ ચૂંટણીની પ્રક્રિયા બચાવવા માટે, બંધારણ બચાવવા માટે એક વખત ભાજપને હરાવવું જરૂરી.